દોસ્તો, હું છું એલડી મકવાણા. બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, વીજ ચોરો સામે પીજીવીસીએલની તંત્રની લાલ આંખ. બોટાદમાં દરોડા દરમિયાન લાખોની વીજ ચોરી ઝડપાઈ. 185 વીજ કનેક્શન ચોરી કરતા ઝડપાતા 80,39,000નો દંડ ફટકાર્યો. વીજ ચોરો સામે બોટાદ વીજ તંત્રે લાલ આંખ કરી છે. બોટાદ પીજીવીસીએલ વર્તુળ કચેરી હેઠળ તારીખ 17થી તારીખ 21 સુધી એમ 5 દિવસ અધિક્ષક ઇજનેરના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લામાં જુદી જુદી ડ્રાઈવ અંતર્ગત બોટાદ, બરવાળા, રાણપુર, પાળિયાદ, ગઢડા પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા ગામોમાં પોલીસ તેમજ એસઆરપી સાથે રાખીને વીજ ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં ઘર વપરાશના કુલ 924 વીજ જોડાણો ચેક કર્યા હતા. જેમાં 171 જેટલા વીજ જોડાણોમાં ગેરરીતિ માલુમ પડતા કુલ રૂપિયા 42.5 લાખનો દંડ ફટકાર્યો હતો. બોટાદ જિલ્લામાં વાણિજ્ય હેતુના તેમજ ઔદ્યોગિક હેતુના કુલ 195 વીજ જોડાણો ચેક કરાયા. જેમાં 11 જેટલા વીજ જોડાણોમાં ગેરરીતિ માલુમ પડતા કુલ રૂપિયા 35.35 લાખનો દંડ ફટકાર્યો હતો. આમ બોટાદ જિલ્લામાં 100 જેટલી પીજીવીસીએલની ટીમો દ્વારા સઘન વીજ ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 1134 જેટલા વીજ કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા. તેમાંથી કુલ 185 જેટલા વીજ ગ્રાહકોને વીજ ચોરી કરતાં ઝડપી અંદાજે રૂપિયા 80.39 લાખની વીજ ચોરીનો દંડ ફટકારાયો હતો. અધિક ઇજનેરે બોટાદ જિલ્લાવાસીઓને વીજ ચોરી ન કરી રાષ્ટ્રના વિકાસમાં સહયોગ આપવા અપીલ કરી હતી. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.